હજી એકવાર જોરથી ફૂલા વગરના. હા બરોબર છે મમ્મી. જય સોલમાં જય મોકલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ ન્યુ વિડીયો ન્યુ બ્લોગ. મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે. અને ભાઈ લગ્નમાં તમે જોયું ને, એમાં મેં એક વિડીયો એવો મૂક્યો હતો, એમાં એક બેનની હગાઈ હતી અને બીજા વિડીયો ટૂંકમાં હારવાર જ હતો બધો વિડીયો, પણ અલગ અલગ હતો કારણ કે હું અમરેલી ગયો હતો એટલે નહોતો ઉતારી શક્યો. એટલે બીજા વિડીયોમાં બેનના લગ્નનું હતું, પેલા વિડીયોમાં બેનની એક બીજા બેનની હગાઈ હતી, એટલે એ બધું હતું. ફૈબાની અપડેટ લઈ તો ફૈબા જય માતાજી. જય માતાજી, જય માતાજી. મજામાં? મજામાં મજામાં. સવારમાં ગયા હતા ગોરવિયાળા, ફૈબા અને કાકા બે ગયા હતા. જય માતાજી. જય માતાજી. જઈ આવ્યા ગોરવિયાળી? હા ગોરવિયાળા. પછી ન્યાથી માતાજીનો હુકમ થયો તો શણબાઈ માં જઈ આવ્યા. જેણી વિજાણન તમે સાંભળ્યું હોય છે, ન્યા ગયા હતા. ન્યા ગયા હતા ને ઐતિહાસિક જગ્યાએ, અને ન્યા કાકાને સાલ આપી. સાલ આપી ને? હા સાલ અમાર બેન ને ઓઢાડી, અમાર બેન ને મને આપી. હા સાલ આપી અને જઈ આવ્યા માતાજીએ. બહુ સારું થયું, બે જઈ આવ્યા. અને નીરુભાઈ શું કહે છે? મજામાં મારો ભાઈ? બહુ લાઈટ કવરાવે છે હવાર દીની, ચાર્જિંગ ફોન માં રહે નહીં, લાઈટ વહી જાય પછી કંટાળો આવે. તો એમાં આપડા સબસ્ક્રાઇબર શું કરે? તું એની મોઢે કમ્પ્લેન કરીશું? સબસ્ક્રાઇબર માંથી કોક હોય PGVCL માં સાંભળે ને કઈ ફેરફાર કરે તો પોતાના સબસ્ક્રાઇબર ભાઈ PGVCL માં તમે શો મને ખબર છે, એટલે બ્લોગ જોતા કે નહીં નથી ખબર તો લાઇટ નું કઈક કરજો. લાઇટ જાય ટૂંકમાં છે ને ઝટકા ખાય છે. ખુશીબેન જય માતાજી. જય માતાજી, જય મોગલમાં. જોરથી બોલ ને, આમથી તો બહુ બરાડા પાડતી છે ને, કાન પડ્યું નથી સંભળાવા દેતી. જય માતાજી, જય મોગલમાં શીશોનો. કાઈ નહીં, કાઈ નહીં. વરસાદ જો આવે કરે છે. હે વરસાદ આવે ને જાય થાય ક્યારના વરસાદ છે ને ભાઈ જવાનું નામ લેતો નથી. અંધારું થાય વળી પાછો વયો જાય, વળી પાછો આવે વળી પાછો વયો જાય, એમ થાય છે ને. જ્યોતિભાઈ જય માતાજી. તમે મજામાં ભાઈ? અમે મજામાં. તો દિવસ લગ્ન થયા અને પછી બેન વયા ગયા એટલે થોડુંક ઈ બાજુ સૂનું સૂનું લાગે છે. સૂનું સૂનું થઈ ગયું ભાઈ. બેન હતી ને રધી હતી ઘરમાં, અને બેન ની વિદાય થઈ ને એટલે કે ગમતું નથી કોઈને. એવું બધું થોડું ઘણું થયા રાખે ભાઈ, થોડું ઘણું જતું કરવું પડે છે ભાઈ. પપ્પાની અપડેટ લઈ તો પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલ. પપ્પા ગયા હતા સવારમાં સાવરકુંડલા. સાવરકુંડલા હું કામ ગયા હતા? ભેળીઓ લેવા ગયા હતા પપ્પા. અમારે છે ને આ વિહોત ને વચન આપેલું છે આપવાને, વિહા આપવા કે જો તમારે અહીંયા પેલું સંતાન દીકરો પુત્ર રત્ન અવતરે ને તો મારો તમે હકનો ભેળિયો લઈ દો અને લાપસી. એટલે ઈ મારું કરવાનો વિચાર કાલે છે. એટલે હું ભેળિયો લેવા ગયો. ભેળિયો આટલામાં ક્યાંય મળતો નથી. માતાજીનો ઓઢણો કહેવાય ઈ, અને એક જ સાવરકુંડલા મળે છે. અને બાકીના આમ ભોયરા પારેવાળા જસદણ બાજુ કે બીજે ક્યાંક મળે છે ને એવું મેં જાણ્યું છે. પણ અમારે જઈ કાંઈ માતાજીનો આવું તરવેડો નર નિવેદ કે કરવાનું હોય, આમાં તરવેડો નથી, આમાં તો ખાલી ભેળિયો માતાજીને ધરવાનો. ટૂંકમાં ભેળિયો ધરવાનો છે માતાજીને. અને અહીં કે બીજે ક્યાંય અમારે મળતો નથી, એટલે પપ્પા સાવરકુંડલા ગયા હતા. અને ઇન્દુબા કેમ હુતા? ખાલી ભાઈ આ લાઈટ જાય કે નિંદર થાય ને, કાલનો ઉજાગરો ને એવું બધું ભેગું થયું. એટલે જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. બાપા સીતારામ. લાઈટ નું કીધું ને લાઈટ આવી. સારું, તારે ચાર્જિંગ થઈ જાય. આખો દી ફોન માં જ રહે છો ભાઈ. આ આખો દી ફોન મારીએ અને ખુશી આખો દી તોફાન મારીએ. બે ભાઈ બેન છે ને, બીજો કઈ ધંધો જ નથી બાંધવા સિવાયનો. બે જપાજપી બોલાવે છે બહુ. રહોડાની આપણે અપડેટ લઈ લાઇટ કરી. અને આજ તો ભાઈ બપોર પછી છે ને અંધારું થઈ ગયું છે ને, સૂરજ નારાયણ છે ને વિયાઈ ગયા છે, વાદળોમાં ગાયબ થઈ ગયા છે. જય માતાજી. જય માતાજી, જય મોગલમાં. બોલીએ આજ તો સવારના કામમાં હતા. અને છે ને ભાઈ કપડાં ધોયા છે, કોઈ ધોકાવ્યા છે. બે દોરીયું ભરાઈ ગઈ, એટલા બધા કપડાં ધોયા. કપડા બે દિવસના ભેગા થયા હતા, એ બધા 2 દિવસ કપડા ધોયા, કામ બધું કર્યું, રાંધું. બપોર હુવાનું ટાણું થયું તો કઈ સુવાણું ની લાઈટ વહી ગઈ છે. લાઈટ વહી ગઈ છે. અને આ બને છે અત્યારે ગરમા ગરમ. અને મિત્રો બધાયનું એવું કહેવાનું થાય છે કે લાઈટ છે ને ભાઈ કવરાવે છે બધાને. તો ભાઈ લાઈટ વાળાઓ તમે કંઈક ધ્યાન દો. અમારે છે ને ભાઈ લાઈટ વગરનું થોડુંક તકલીફ થાય છે. PGVCL વાળા થોડુંક ધ્યાન દો. એક ફરવા જવાનું કહેતો હતો ભાઈ. આપણે જાવું છે, કોક લઈ જાય તો. કોક લઈ જાય તો હવે તારે લઈ જવાનું હોય અમને. માવઠામાં ક્યાં જવું? માવઠાનું ક્યાં જવું? 5-4 વાગે તરત ધડબડાટી બોલે છે. આમાં ફરવા જાય તો ક્યાંક અધવય છે, ક્યાંક વરસાદ દેવા વાળી કરે તો જાવું ક્યાં? નોંધારું યાને ખબર, આને પૂછો. 3-4 દી પછી ક્યાં આગાહી છે? નકરી ફરવાની ને મોબાઈલ ની સિવાય બીજી કાંઈ લત નહીં. અને આ બેન છે ને તોફાની એટલા બધા છે ને અમારે કે વાત જવા દો ભાઈ. નકરું બાંધા સિવાય કઈ આવડતું જ નથી. કાંઈ નથી આવડતું બાંધા સિવાય. શું આવડે? રિઝલ્ટ જોયું? રિઝલ્ટ જોઈને અમારે શું કરવું? ઈ કે પેલા એટલી ભણાવવામાં હોશિયાર છે એટલે. પછી અમને અમે તને ઓળખીએ છીએ આખે આખી. ચાય બેરે બાઈ દઈ છે ને એટલે કંટાળીને હારું આપ્યું છે રિઝલ્ટ. એમ ને? હા, એ અમને ખબર હોય. કેવું રિઝલ્ટ આવ્યું? કેટલા ટકા આવ્યા?
83.94. 80 ની 100 માંથી 100 આવવા જોઈએ. તારી જેવી તોફાની છોકરીઓની જરૂર છે ગુજરાતમાં. નહીં અમારા સ્કૂલમાં તો પૂરા 83 થાવ તો 99.99 આવી છે પૂરા 100 થાવ કેટલા પીઆર આવ્યા? પિયર ઈ તો સ્કૂલમાં પીઆર નો આપે, હે સ્કૂલમાં પીઆર નો આપે, ઈ બોર્ડમાં જ હોય. હમણાં એક ટ્રેન્ડ આવેલો છે પીઆર નો. નાના સ્કૂલમાં તે હવે મૂકે છે બધા. પર્સન્ટેજ ને બદલે પર્સન્ટાઇલ મૂકી દે ને બધા સમજે છે પર્સન્ટેજ, પણ બે અલગ અલગ છે. બરોબર ને? બરોબર. આમ જો મિત્રો, અહીંયાથી લઈને અને અહીંયા સુધી બધે છે ને વરસાદ છે. હજી અહીંયા અગાસી આડી આવી જાય છે. બાકી પાછળ એટલો બધો અંધારેલો વરસાદ છે ને, કાયમ વરસાદ છે ને, જવાનું નામ નથી લેતો. સવારમાં એમ થાય કે નહીં આવે અને બપોર પછી વરસાદ આવવાનું ચાલુ થઈ જાય છે ટૂંકમાં. જે માતાજી રોકાઈ ગયા ને? હા જો રોકાઈ ગયા. મજા આવે? મજા જ આવે ને, અહીંયા મજા નો ક્યાં ઘર છે કા? ઘર છે ને, આવે હામટામાં તો મજા જ આવે. એકલા એકલા ન ગમે, બાકી અહીંયા તો મજા જ આવે ને. અમારો પરિવાર ભેગો થઈ ગયો છે આખો, એટલે પરિવાર ભેગો થાય ને એટલે વધારે મજા આવે. કેમ? યુગભાઈ જો હિંચકો નાખી છે, લાઈટ વહી ગઈ છે એટલે યુગરાજભાઈ અત્યારે સુતા છે ને હિસકો ચાલુ છે. સરસ. ગમે અહીંયા. હે? ગમે અહીંયા તો ગમે ને. હા, એટલે યુગભાઈ અત્યારે આરામ ફરમાવે છે. બાકી અમારો પરિવાર આજ પાછો ભેગો થઈ ગયો છે. કાલે આમ તો ભેગા જ હતા, પણ બધા આડાવાળા હતા. બધા કામમાં હોય ને ભાઈ, લગ્ન જવતલનું ને એવું બધું થોડું ઘણું શૂટિંગ લેવાનું છે મારું. કાલે લગ્ન હોવાથી કાંઈ બરાબર લેવાનું નથી. તે બેન દીકરી હોય એટલે થોડુંક ઓછું લેવાય, ધ્યાન રાખવું પડે. મર્યાદા હિસાબે. એટલે પડે તરે કોઈ થતા હતા, દીકરી જાતી તેને ઘરે વિદાય દેવાની હતી, એટલે બધા આંખમાં આંસુડા ને કેમ લેવું. વિદાયનું થોડુંક નથી લેવાનું ભાઈ, બદલ થોડુંક, કારણ કે કરુણ પ્રસંગ હતો આપણે ઘરે. પ્રસંગના હિસાબે અમે બધા આ બેનને વિદાય દીધી, એટલે સૂનું સૂનું થઈ ગયું બધાના આંખમાં આહુડા હતા, જેના કારણે અમે આ બ્લોક લાંબો ન લઈ ગયા, કારણ કે અમારું હૈયું ભરાઈ ગયું હતું. ગઈકાલે અમારી દીકરીને જે અમે વિદાય આપી ત્યારે ખેલતી કૂદતી દીકરી જુવાન થઈ ગઈ, અને વિદાય વખતે છે ને એ બધાય પરિવારને, ભાઈઓને, બાપુજીને, એના પપ્પાને, મને, મોટા બાપુને બધાને મળીને તો એ જે કરુણતા સર્જાણી હતી ને, પહેલી વાર જ સર્જાય છે એ કરુણતા. કારણ કે દીકરીએ અત્યાર સુધી કોઈ ભાઈઓના ભલે સામાન્ય રીતે દુખણા લીધા, પણ આ જે વિદાયનો પ્રસંગ છે ને, ત્યારે અમે મોટા બાપુ તરીકે, એના પપ્પા, એના બાપુ તરીકે એને જે ટાચકા આમ દુખણા લીધા ને, એ ખરેખર એક કરુણતા ભર્યો આખો માહોલ હતો. અને ભાઈ દીકરીની વિદાય છે ને, બધાના આંખમાં આહુડા હતા. બીજા નંબરમાં છે ને ભાઈ, આપણે ઉખાણાનો જવાબ લેવાનો છે ફૈબા પાસેથી. ફૈબા ઉખાણું આપ્યું હતું ને, ફૈબા પાસેથી જવાબ લેવાનો છે. પેલું ઓલું ભડથાર વાળું કઈક હતું. શું હતું? સાસુઓ માં દીકરી ચારેય નો એક ભડથાર, હાથી દાંત નો ચૂડલો. ચૂડલો એનો જવાબ છે. હા, ઈ ચૂડલો. એનો જવાબ સાચો છે ચૂડલો. અને તમારામાં કોઈ સાચો જવાબ ન થાય, પણ મને કહેતા દુઃખ થાય છે. બધા હાડી કીધું પણ હાડી નથી આવતું, ચૂડલો થાય છે એનો જવાબ. અને બીજું હતું ઉખાણું, વાલમ જાવ વાડીએ, લાવજો હળદર ને હિંગ, એક ચીજ એવી લાવજો એની માથે 4 સિંગ. એનો જવાબ લવિંગ. એનો જવાબ થાય છે લવિંગ, કારણ કે એની માથે શિંગડા 4 છે. 4 શિંગડા એટલે લવિંગ. તમે જોઈજો એટલે તમને ખબર પડી જાય. જોયું તો હોય જ બધાય. તમને ઉખાણું ફાવે છે? આજનું પાછું નવું ઉખાણું છે ને, પાછું ફૈબા આપે છે, નોટ કરી લેજો. અને આ ઉખાણું છે ને, તમારે જવાબ દેવાની કોશિશ કરવાની છે, ભલે ખોટું ખોટું જવાબ દેજો. જેને થડે પવન નો સાંચરે, એને છાયે બેસે નહીં કોઈ, ઈ ફળ મોકલાવજો અમારે એકાદશી ના વ્રત હોય. એકાદશી ના વ્રત હોય. વાહ વાહ, ઈ ફળ મોકલાવજો. હજી એક વાર કહી દો. જેને થડે પવન નો હાસરે, એને છાયે બેસે નહીં કોઈ, બરોબર. ઈ ફળ મોકલાવો અમારે એકાદશી ના વ્રત હોય. ભાઈ બીજી વાર સાંભળી લીધું ને આ ઉખાણા? હું પહેલી વાર સાંભળું છું મારી જિંદગીમાં. મેં કોઈ દી નથી સાંભળ્યા એવા છે. તમે પહેલી વાર? ઉખાણું ભાઈ મેં પહેલી વાર સાંભળ્યું છે. અઘરું છે, અઘરું છે ને આકરું છે. આકરું છે. જવાબ દેવામાં પરસેવો વળી જાય એવું છે ઉખાણું. પરસેવો વળી જાય એવું, સાચી વાત છે. તમને તો ભાઈ કઈ નહીં ખબર. હે? 6 ફળના નામ અમને મોકલો. 6 ફળના નામ. બરોબર. નકર હું કાલ કહીશ. બરોબર. નગર કાલ છે ને ફૈબા જવાબ આપી દે. તમે કોશિશ કરજો ભાઈ. કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. એની પાછળ ફળ આવવું જોઈએ. બરોબર. આમ ફળ નહીં, બરોબર. પાછળ ફળ આવવું પડે. જવાબમાં ફળ આવવું જોઈએ. હા, જવાબમાં ફળ આવવું કેમ છે? જામફળ, રામફળ, સીતાફળ, એમ. ટૂંકમાં તમારે છે ને ફળ વાળા પાછળ ફળ આવે ને, જામફળ, સીતાફળ, ફલાણું ફળ, ઢીકણું ફળ, એમ તમારે જવાબ દેવાનો છે. બરોબર ને? તો અત્યારે હાલતું હતું બધાયનું ફોટોશૂટ. બધાય સબસ્ક્રાઇબ કરવાનું કહી દો આપણી ચેનલને. હજી એકવાર જોરથી. ભૂલ્યા વગરના. હા, બરોબર છે મમ્મી. ભૂલ્યા વગરના છે ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હાલો, અમારો ફેમિલી આજ ભેગું થઈ ગયું છે ભાઈ. અને કાકા ગામમાં આવી ગયા. હમણાં ફોટોશૂટ પપ્પાનું કાકાનું બધાનો ફોટો પાડી લીધો. પપ્પા અત્યારે પેપર વાંચે છે. પપ્પા શું છે આજના? મારા સમાચાર છે યુદ્ધ વિરામ. યુદ્ધ વિરામ થયો. મોટા લેટેસ્ટ યુદ્ધ. કારણ કે આ બુદ્ધની ભૂમિ છે, યુદ્ધની ભૂમિ નથી. યુદ્ધ કરવું પડે એમ હતું પપ્પા. મેં પેલા કીધું એમ
કારણ કે યુદ્ધ જ કલ્યાણ. બીજા નંબરમાં શું છે ભાઈ કે યુદ્ધ થાય ને તો આપણો દેશ 10 વર્ષ પાછળ વયો જાય. આર્થિક ઇકોનોમીનો બહુ મોટો ફટકો લાગે. એ તો ભાઈ જેને વીતું એને ખબર હોય, બરોબર ને ભાઈ? યુદ્ધ ન થવું જોઈએ ને. યુદ્ધ થવું ન જોઈએ પણ થોડુંક શું છે હોવું જોઈએ આવ, જેથી કરીને કોઈ યુદ્ધ ન કરી શકે. કરવું જોઈએ, નોય કરવું જોઈએ. બે વસ્તુ છે આમાં. તમારું શું કહેવાનું? યુદ્ધ થવું જોઈએ ભારત પાકિસ્તાનનું? યુદ્ધ ન થવું જોઈએ. એમને એમ ઠરી જાય તો સારું. બરોબર. શાંતિ જાળવો. ભગવાન હવનો છે કુદરત. બદલો માળા ન લઈ શકે, કુદરત લઈ શકે. કુદરત લઈ શકે એ વાત સાચી છે, પણ આતંકવાદી પ્રવૃત્તિઓ એટલી બધી ગતિવિધિઓ વધી ગઈ છે, એના લીધે યુદ્ધ કરવું પણ જરૂરી છે. આવી પ્રવૃત્તિ જે થાય છે ને એ પેલાય થતી. ઋષિમુનિઓ જે હવન કરતા ને તે હવનમાં હાડકા નાખતા રાક્ષસો. પછી એનો સમય એવો આવી ગયો ને એટલે રાક્ષસોનો સંહાર કરવા માટે માં ભગવતીઓ પ્રગટ થવું પડ્યું હતું. સમય કાળે કૃષ્ણ ભગવાને કીધું છે કે યદા યદા ધર્મ ગ્લાનિ ભવતિ ભારત, ધર્મનું આચરણ થાય ને અને ભારતની ઉપર જો કોઈ દ્રષ્ટિ કરશે ને ઓલી કુદ્રષ્ટિ કફા દ્રષ્ટિ કરશે ને તેથી કોઈ પણ ભોગે ભગવાન અવતાર લેહે. ટૂંકમાં ભગવાન છે ને એવો અવતાર લેહે અને અસુરોનો સંહાર કરશે એવું ભગવદ્ ગીતામાં કીધું છે. પણ મનુષ્યને પણ ભગવાન ઘણો સંદેશો આપી ગયા છે. એટલે આપણે છે ને એવું માનવાનું થાય છે કે યુદ્ધ થવું જોઈએ.